હું સોનલ પટેલ આપનું સ્વાગત કરું છું। ચાલો તો આજે આપણે ઉત્કર્ષ બેચ 2025 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય નવા ચેપ્ટરની શરૂઆત કરીશું ને આજે। એક્સાઇટેડ છો બધા? તો તમે જોઈ લીધું હશે આજે આપણે 10મા નંબરનું ચેપ્ટર જે છે આપણું ભારત કૃષિ એના વિશે અભ્યાસ કરવાના છે અને ઘણી બધી માહિતી એમાંથી આપણે મેળવીશું। તો સ્ટુડન્ટ અહીંયાથી સમજવાનું ઓછું ચેપ્ટર તમને આવડતું જશે કારણ કે કૃષિને લગતા ચેપ્ટર તમે દરેક ધોરણમાં શીખતા જ આવ્યા છો પણ અહીંયા થોડું તમને ડિટેલ્સમાં આપેલું હશે બરાબર। તો લાસ્ટ સેશનમાં આપણે ચોથા નંબરનું જે આપણું ચેપ્ટર હતું જે તમને વાંચવામાં અઘરું લાગતું હતું એ કમ્પ્લીટ કરી ચૂક્યા છે ભારતનો સાહિત્યિક વારસો। તો હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ જોયું નહીં હોય ચિંતા કરવાની જરૂર નથી। આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ ત્યાં તમને ચોથા નંબરનું ચેપ્ટર અને એ સિવાયના જેટલા પણ ચેપ્ટર અત્યાર સુધી ચાલી ગયા છે 7 થી 8 ચેપ્ટર છે તો એ બધા ચેપ્ટરના વિડિયો લેક્ચર તમને ત્યાં મળી રહેશે। તમને જે ટોપિક જોવાની ઈચ્છા થાય એ તમે જોઈ શકો છો અને એ ચેપ્ટરોમાં જે તે ચેપ્ટરની નોટ્સ પણ એની સાથે જ અંદર મૂકેલી જ છે બરાબર। મેં તમને કીધું છે કે સ્ક્રીનશોટ લેતા રહો બરાબર। તો સ્ક્રીનશોટ લઈ લો નોટમાં લખો અને પછી એનો જવાબ મોડે કરો। આ પેટર્ન છેલ્લે સુધી પકડી રાખશો 23 ચેપ્ટર તમને મોડે કરતા કોઈ નહીં રોકી શકે। ઓકે ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ। પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? કૃષિ છે। આપણને ખ્યાલ છે ને આપણે શીખી ગયા છે 15મા નંબરના ચેપ્ટરમાં આર્થિક વિકાસમાં કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયું ને? વિકાસશીલ અર્થતંત્ર એટલે કયો દેશ? આપણો ભારત દેશ જે વિકાસશીલ છે। તો ભારત દેશનું અર્થતંત્ર જે છે એ કોના પર આધાર રાખે છે? કૃષિ પર આધારિત છે। તો અહીંયાથી સ્ટુડન્ટ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખાલી જગ્યા છે બોલો શું જવાબ આવશે? કૃષિ એટલે કે ખેતી। ચાલો ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે। શ્રમ શક્તિ જેટલા લોકો કામ કરે છે એ શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। આ પણ પૂછાય છે કે ભારતની શ્રમ શક્તિના લગભગ ખાલી જગ્યા % જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે। શું જવાબ આવશે? 60। ચાલો ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। આપણને ખ્યાલ છે કે આપણે ખેતી કરીએ છીએ એ ખેતી દ્વારા જ આપણે શાકભાજી છે ફળો છે બરાબર એનું ઉત્પાદન કરીએ છીએ અને એ ઉત્પાદન કરીને એમાંથી આપણે શું મેળવીએ છીએ? ખોરાક મેળવીએ છીએ। આ ઉપરાંત આપણી જે ખેતી છે એમાંથી આપણને કાચો માલ મળે। એક્ઝામ્પલ તરીકે કોઈ ઉદ્યોગ હોય બરાબર જે રૂ છે બરાબર એને લગતું કોઈ બનાવતું હોય માની લો કે રૂને લગતા કોઈ પણ બીજા વસ્ત્રો બનાવતા હોય યા ગમે તે તો એ રૂ છે એ જે કપાસ છે એમને ક્યાંથી મળશે? ખેતીમાંથી મળશે। ઓકે તો આ રીતે વિવિધ પ્રકારનો કાચો માલ પણ આપણને ક્યાંથી મળે છે? ખેતીમાંથી મળે છે। ત્યાર પછી જોઈએ કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। છોકરાઓ ટીક કરજો તમને ખાસ પૂછાય છે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ કેટલો હિસ્સો છે? તો કે 22%। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે। પૂછાય છે કે ભારતની નિકાસમાં અને ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ કેટલો હિસ્સો છે? તો કે 18%। બોલો યાદ રહેશે શ્રમ શક્તિના કેટલા ટકા? 60%। રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો કેટલો? 22% અને નિકાસમાં કેટલો ફાળો? 18%। યાદ રહેશે ને 60, 22 અને 18 જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। વિદેશી હુંડિયામણ કોને કહેવાય? ખ્યાલ છે ને? જોયું આપણું 16મા નંબરનું ચેપ્ટર। આપણો દેશ જ્યારે બીજા દેશો સાથે વેપાર કરે તો બીજા વિદેશનું જે ચલણ આપણા ભારત દેશમાં આવે છે જે ભેગું થાય છે એને કહીશું આપણે વિદેશી હુંડિયામણ। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે। આમ આપણો ભારત દેશ કેવો દેશ છે? તો કે કૃષિ પ્રધાન દેશ છે। નેક્સ્ટ ફળદ્રુપ મેદાનો બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા સિંચાઈ કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું આપણે વાવેતર કરી શકીએ છીએ। આપણને ખ્યાલ છે આપણા ઘરે બરાબર જમીન હોય તો આપણા જે મમ્મી પપ્પા છે એ વારા પરથી નવા પાકો લેતા હોય છે। તમે 2 કે તેથી વધુ પાક ઉગાડી શકો છો। તો કે તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। ભારતનો ખેડૂત કેવો છે? એકંદરે ગરીબ અને નિરક્ષર છે એ ભણેલો નથી। આથી સિંચાઈની અપૂરતી સગવડ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ વધારે પડતી વસ્તી આપણા કુટુંબનું મોટું કદ નાના કદના ખેતરો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ રાસાયણિક ખાતર સુધારેલા બિયારણ આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ
ત્યાર પછી શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીની કહેવાતો ખેતી જે છે એ કહેવાતો ઉતરતો દરજ્જો ગણવામાં આવે વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. આજે આપણને ખ્યાલ છે કે કોઈ પણ છોકરાએ લગ્ન કરવા હોય બરાબર, અને જો એવું કહેવામાં આવે કે છોકરો ખેતી કરે છે તો આજની કોઈ છોકરી હાથ નથી પાડતી. કેમ? આપણે ખેતીને કેવું ગણીએ છીએ તો કે એની કઈ વેલ્યુ જ નથી, આપણને તો જોબ કરતો છોકરો જોઈએ, બરાબર ને? તો ખેતીને કેવો દરજ્જો આપવામાં આવે છે? એકદમ નીચો દરજ્જો આપવામાં આવે છે. પણ ખેતી જ આપણો મુખ્ય વ્યવસાય છે એવું અહીંયા કીધું છે. અને જે આપણા ખેડૂતો છે એ ગરીબ છે અને ભણેલા નથી, એના લીધે એમને આ બધું કોઈ બાબતોનું નોલેજ નથી. એ ઉપરાંત સિંચાઈની અપૂરતી સગવડ છે, વરસાદ પણ અનિયમિત થઈ ગયો છે, ગમે ત્યારે આવે ગમે ત્યારે જતો રહે, બરાબર? ત્યાર પછી વસ્તી પણ હવે વધી રહી છે. જોયું ને, ચીનને પાછળ મૂકીને ભારત ચાલ્યું પહેલા નંબરે. હા, પછી આપણા કુટુંબનું મોટું કદ, બરાબર? ત્યાર પછી ખેતરો કેવા હોય? નાના કદના હોય, એક વીંગુ અહીંયા હોય તો બીજું વીંગુ ત્યાં હોય, બરાબર? તો એ બધાના લીધે ખેતી અત્યારે એનું પ્રમાણ કેવું છે? ઉત્પાદનનું પ્રમાણ ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ કેવું છે? બોલો, ઓછું છે. ચાલો, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ જોવાનો છે. આ તો પ્રસ્તાવના હતી, પણ તમને 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન હવે પૂછાશે. કૃષિના પ્રકારો વિશે સવિસ્તાર માહિતી આપો. ચાલો, તો જોઈશું કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર શાની સાથે જોડાયેલું છે? તો કે ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. ઠીક કરો. પહેલા તો સિંચાઈ પદ્ધતિ, ત્યાર પછી આપણે જે ખેતીમાં ઉત્પાદન કરીએ છીએ એમાંથી જે પેદાશ મળે અને એના દ્વારા આપણને જે નાણાં પ્રાપ્ત થાય એટલે કે આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવ્યા છે. ચાલો, તો કેટલા પ્રકાર છે? પહેલા તો નોટ્સ જોઈ લઈએ ને, પ્રસ્તાવના. તો ચાલો, પ્રસ્તાવનામાં તમે આ રીતે લખી શકો છો. જો આ રીતે યાદ રાખી શકો છો કે ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? કૃષિ. ત્યાર પછી ભારતનું એક મહત્વનું સંસાધન કયું? કૃષિ. શ્રમ શક્તિના 60% જેટલા લોકો ક્યાં રોકાયેલા છે? કૃષિમાં. પછી ખોરાક, ઉદ્યોગો માટેનો કાચો માલ પણ આપણને ક્યાંથી મળે? કૃષિમાંથી. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો કેટલો? 22%. નિકાસમાં કૃષિનો ફાળો કેટલો? 18%. પછી ભારતીય અર્થવ્યવસ્થા કોના પર આધાર રાખે છે? કૃષિ પર. અને આમ આપણો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર ને? કયા કયા સવાલ પૂછાઈ શકે છે યાદ રાખજો. પછી સ્ટુડન્ટ અહીંયા જુઓ, તમારી સામે છે કૃષિના પ્રકારો. તો 6 જાતના પ્રકારો તમારે યાદ રાખવાના અહીં રહેશે. પહેલો પ્રકાર છે એક તો જીવન નિર્વાહ ખેતી, ત્યાર પછી છે સૂકી ખેતી, આદ્ર ખેતી જે આપણે વાત કરીશું અત્યારે, આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. ત્યાર પછી સ્થળાંતરિત જેનું નામ છે ઝૂમ. ઝૂમ પરથી સોંગ છે ને, ઝૂમ બરાબર ઝૂમ. ચાલો, તો કે સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી, પછી બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો એના વિશે અત્યારે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી લઈએ અને પછી કઈ રીતે યાદ રાખવું એ તમને હું માર્ક્સ પણ આપી દઉં, મુદ્દા યાદ કરાવી દઉં. ઓકે, ચાલો જોઈએ. સૌપ્રથમ સ્ટુડન્ટ આપણે મેળવીશું જીવન નિર્વાહ ખેતી વિશે માહિતી કે કોને જીવન નિર્વાહ ખેતી કહેવાય. જોઈએ કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં આપણને ખબર છે કે 1947માં જ્યારે આપણને આઝાદી મળી ને એ પછી તો સરકારે ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી હતી અને એમાં ખેતીને પણ અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું. ખેતી માટે પણ અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી હતી. આમ છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી છે? નબળી છે. નાના કદના, તમે ગામડે ગામ સાંભળ્યું હશે ખેડૂતોને ફરિયાદ કરતા કે યાર અમને તો કોઈ જોવા જ નથી આવતું. ઇલેક્શનમાં નેતાઓ જીતી જાય છે પછી ખેતરોમાં કોઈ અમારી પરિસ્થિતિ જોવા જ નથી આવતું, બરાબર? તો ખેતરો અને સાથે સાથે એના જે ખેડૂતો છે એની હાલત આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા જે બિયારણ છે, ખાતર છે અને જંતુનાશકો છે વગેરેનો ઉપયોગ કરવો એમને પોસાય એમ નથી. તો કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય. આપણને ખ્યાલ છે ને, આપણા સગાવાલાના ત્યાં કોઈના ઘરે ખેતર હોય અને એ લોકો ઘઉંની ખેતી કરતા હોય તો પહેલા શું કરે? એ ઘઉંનું ઉત્પાદન કેમ કરે? એમાંથી પૈસા મેળવવા માટે. પણ એમાંથી જે ઘઉં થાય છે એ પહેલા પોતાના ઘરમાં ભરી દેશે, પોતાની બેન છે, પોતાના ભાઈ છે એમના ઘરે થોડા થોડા આપશે અને પછી જે ઘઉં વધે છે એનો બજારમાં શું કરશે? વેચાણ કરશે. પણ અમુક ખેડૂતો એવા છે કે જેમની પાસે મોંઘા બિયારણના પૈસા નથી,
બરાબર, બીજી બધી સવલતો નથી, એના કારણે ઉત્પાદન એમનું ઓછું થાય છે અને એ ઉત્પાદન જેટલું થાય છે ને એ તો એમના ઘરમાં જ વપરાઈ જાય છે, કુટુંબમાં, બરાબર, એટલે વેચાણનો તો કોઈ સવાલ જ નથી રહેતો. તો કે કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. આથી એને જોજો, આથી એને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ટીક કરો. તમને પૂછાય છે કે જીવન નિર્વાહ ખેતીને અન્ય કયા નામે ઓળખવામાં આવે, અથવા તો જીવન નિર્વાહ ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહેવાય છે. જવાબ શું આવશે? આત્મનિર્વાહ, એટલે કે પોતાનું જીવન ગુજારવા માટે. ચાલો, તો કે આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. કે ઉત્પાદન કરો અને જાતે જ આપણા ઘરનું શાકભાજી મેળવી લો, આપણા ઘરનું અનાજ મેળવી લો, એમાંથી કોઈ આપણને ઇન્કમ થશે નહીં, નફો તો દૂરની જ વાત. ઓકે, ચાલો, બીજા નંબરનો પ્રકાર છે સ્ટુડન્ટ આપણો સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે જે જમીન સૂકી હશે એના વિશે અત્યારે વાત હશે, બરાબર. ચાલો, તો કે વરસાદ ઓછો પડે, જોજો કેવા પ્રદેશમાં, તો કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડ પણ અપૂરતી હોય અને માત્ર વરસાદ પર જ આધારિત હોય કે વરસાદ આવે તો અમારા ત્યાં તો ઉત્પાદન થાય, બાકી તો નહીં થાય, તો જ અમારા ત્યાં પાક થાય. તો કે માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવામાં આવે. ખ્યાલ આવે છે? વરસાદ જ્યારે પડેલો હોય તો આપણને ખ્યાલ છે કે જમીન કેવી હોય, તો કે જમીનમાં નીચે ભેજ સંગ્રહાયેલો હોય, બરાબર. તો એ જમીનમાં જે સંગ્રહાયેલો ભેજ છે એના આધારે ફક્ત અને ફક્ત એક જ પાક લેવામાં આવતો હોય તો એને શું કહેવાય? સૂકી ખેતી. ફરી રિપીટ કરું છું, વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવાય તો એને કહીશું સૂકી ખેતી. અહીં જુવાર, બાજરી અને કઠોળ, જેવા પાણીની જે ઓછી જરૂરિયાત વાળા પાકો છે એની ખેતી કરવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં વરસાદ જ નથી. ખ્યાલ આવે છે? ચાલો, તો કે ગુજરાતના ભાલ પ્રદેશમાં તમે કદાચ ઘઉંનું નામ સાંભળ્યું હશે, ભાલિયા ઘઉં. મમ્મીને પૂછજો તો કે આ ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તો એની વાત છે કે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. મેં તમને કીધું ને, વરસાદ પડી જાય અને બંધ થાય પછીની જે જમીન છે એ કેવી હશે? ભેજવાળી હશે. તો એમાં આ રીતના પાક લેવામાં આવે તો એને કહેવાય સૂકી ખેતી. યાદ રહેશે? એક તો વરસાદ ઓછો હોય, સિંચાઈની સગવડ અપૂરતી હોય, બરાબર, અને ફક્ત ને ફક્ત એ લોકો વરસાદ પર આધારિત રાખતા હોય તો ત્યાં જમીનમાં જે સંગ્રહ કરવામાં આવેલો ભેજ છે એના આધારે ખેતી થાય તો એને કહીશું આપણે સૂકી ખેતી. હવે જોઈએ નંબર 3, આર્દ્ર ખેતી, જેને કહેવામાં આવે છે ભીની ખેતી. તો કે જ્યાં આના કરતા ઓપોઝિટ આવશે, વિરુદ્ધ, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે અને તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય. જેમાં કોનો સમાવેશ થાય? તો કે ડાંગર એટલે કે ચોખા છે, શેરડી છે, કપાસ છે, ઘઉં અને શાકભાજીની ત્યાં ખેતી કરવામાં આવે. બોલો, સૂકી અને આર્દ્ર યાદ રહેશે ને બધાને? ત્યાર પછી આગળ એના નામ પરથી છોકરાઓ યાદ રાખવાનું છે. મોડે થઈ જ જવું જોઈએ આજના વિડિયો લેક્ચરમાં. જીવન નિર્વાહમાં શું આવે? પોતાના પરિવાર પાછળ બધું ઉત્પાદન વપરાઈ જાય. સૂકી એટલે શું? કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈ નથી, વરસાદ પર આધારિત છે અને ભેજના આધારે. પછી આદ્રમાં શું યાદ રાખવાનું? કે વરસાદ પણ વધારે છે અને સિંચાઈની સગવડ પણ છે, ત્યાં કઈ ખેતી થાય? ભીની ખેતી. ચાલો, હવે જોઈએ સ્થળાંતરિત ઝૂમ ખેતી. બરાબર. ચાલો, તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. જંગલો જે હોય ને એ જંગલોનો વિનાશ કરવામાં આવે, ત્યાં જેટલા પણ વૃક્ષો છે એને સળગાવી દેવામાં આવે અને પછી જમીન તૈયાર કરી ત્યાં ખેતી થાય. તો કે અહીં 2 કે 3 વર્ષ ખેતી કરાય છે અને જમીનની ફળદ્રુપતા જો ઘટી જાય તો એ વિસ્તારને છોડી દઈને પછી પાછા બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે. આથી તેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે. સ્થળાંતરિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે. જેના નામ પરથી યાદ રહી જાય ને, તો ખાલી જંગલો વાળો પોઈન્ટ યાદ રાખજો કે સ્થળાંતરિતમાં જંગલો વિશે લખવાનું, બરાબર. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન કેવું થાય છે? ખૂબ જ ઓછું, કારણ કે એની ફળદ્રુપતા સારી નહીં હોય એટલા કારણે. ચાલો, ત્યાર પછી 5મો પ્રકાર બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત એટલે કે કાળજી સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જોજો મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કેવું કરવું પડે? વધારે કરવું પડે.
ત્યાર પછી કેવી કુશળતા માંગી લે વધારે, પછી આપણને ટેકનિકલ જ્ઞાન પણ કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે, બરાબર. તો આટલા પોઈન્ટ્સ તમારે સમય યાદ રાખવાના બાગાયતી ખેતીમાં. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો પ્રકાર આપણો કયો છે, સઘન ખેતી. ચાલો, તો કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં શું આવી ગયું છે, યાંત્રિકીકરણ. કે જે જૂના યંત્રો હતા એના સ્થાન કોણે લઈ લીધું છે, નવા યંત્રોએ. એટલે ખેતીમાં શું આવી ગયું, યાંત્રિકીકરણ આવી ગયું. તો કે આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. તમને પૂછાય છે કે કયા પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય, તો યાદ રાખવું પડશે સઘન ખેતી. ચાલો, અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે અને આ ખેતીમાં આર્થિક વળતર એટલે કે પૈસાને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, સઘન ખેતીનું બીજું નામ શું, વ્યાપારી ખેતી. કેમ? કારણ કે એમાં આર્થિક વળતરને વધુને વધુ મહત્વ આપવામાં આવે છે એટલા માટે. ક્લિયર છે બધાને? ચાલો, તો મોડે કરી લઈએ ને હમણાં જ. ચાલો, તો જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, લઈ લો સ્ક્રીનશોટ. લઈ લીધો? ચાલો, હવે જોઈએ આપણે એના મુદ્દા, કયા મુદ્દા તમારે મોડે કરવાના છે. પહેલા તો જીવન નિર્વાહ ખેતીમાં શું લખીશું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ કેવી છે, નબળી. કેમ? તો કે મોંઘા બિયારણો છે, ખાતર છે, જંતુનાશકનો ઉપયોગ છે, એમને પોસાય એમ નથી, બરાબર. એટલે જેટલું ઉત્પાદન થાય છે એ પરિવાર પૂરતું થાય છે અને એના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે. આથી એ જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે. બોલો, બોલાય ને મારી જેમ એકદમ. જો તમે અહીંયા સમજેલા હશો સારી રીતે આ ચેપ્ટર, તો આ ચેપ્ટરના જે આન્સર છે ને એ તમને લખવામાં એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે. ચોથું ચેપ્ટર છે અત્યારે આપણે જોઈ ગયા સાહિત્યને લગતું, બરાબર. એમાં આપણે ગપ્પા મારીએ નહીં ચાલે. જે ઇતિહાસ છે ઇતિહાસની બાબતો જ લખવી પડે, પણ અહીંયા તમે તમારી સમજૂતી પ્રમાણે લખી શકો છો. પણ હા, આ મુદ્દા અંદર ઇન્ક્લુડ હોવા જોઈએ. અમુક તો એવા છે, હું કહું છું કે મુદ્દા આવવા જોઈએ, છતાં પણ એ મુદ્દા સિવાયના જ ગપ્પા મારશે. એવું કરવાનું નથી. હા, ચાલો. સૂકી ખેતી. તો કે સૂકી ખેતીમાં શું યાદ રાખવાનું, વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં જે જમીનમાં સંગ્રહવામાં આવેલો ભેજ છે એના આધારે ફક્ત એક જ વાર પાક લેવામાં આવે તો એને આપણે શું કહીશું, સૂકી ખેતી. તો જો તમારે આ રીતે યાદ રાખવાનું. ત્યાં કયા પાકો લેવામાં આવે, તો કે જુવાર, બાજરી અને કઠોળ, જેને પાણીની જરૂરિયાત ઓછી છે એની ખેતી કરવામાં આવે. તો કે આ ઉપરાંત ગુજરાતના ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનો પાક પણ લેવામાં આવે છે. હવે જોઈએ કે આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, જે સિંચાઈની સગવડ વધુ છે એવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે. તો કે વરસાદ ન પડે કે ઓછો પડે તો પણ સિંચાઈની સગવડ દ્વારા તમે ત્યાં એક કે બે પાક લઈ શકો છો, બરાબર. ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી આદ્ર ખેતીમાં કરવામાં આવે. ચાલો, હવે જોઈએ સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. શું યાદ રાખવાનું, આમાં કોના વિશે વાત આવશે, જંગલો. તો કે જંગલોમાં વૃક્ષો કાપી જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2 કે 3 વર્ષ ત્યાં ખેતી કરવામાં આવે અને પછી જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે એ સ્થળ છોડીને બીજી વિસ્તારમાં ખેતી કરવામાં આવે. તો કે આ જે સ્થળાંતરિત ખેતી છે એમાં કયા પાક ઉગાડાય, તો કે ધાન્ય પાક કે શાકભાજી. તો કે ઉત્પાદન કેવું થાય છે સ્થળાંતરિત ખેતીમાં, ખૂબ જ ઓછું. હવે જોઈશું બાગાયતી ખેતી. તો કે આ બાગાયતી ખેતી જે છે એ ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં કોનું ઉત્પાદન થાય, યાદ રાખજો. રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેકની ખેતી, બરાબર. અને આ જેટલા પણ હું નામ બોલી ગઈ ને એનું આપણે ઉત્પાદન કરવું હોય સ્ટુડન્ટ, એ ખૂબ જ આપણે ધ્યાનપૂર્વક કરવું પડે, ખૂબ જ કાળજી રાખવી પડે. એને વાવેતર કરીને એમ જ છોડી નહીં દેવાય, બરાબર. તો કે એમાં શું હોય, બધું મૂડી રોકાણ કરવું પડે, કુશળતા, આપણને ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પણ સુવિધા હોવી જોઈએ, તો આપણે બાગાયતી ખેતી કરી શકીએ. હવે જોઈએ કે સઘન ખેતી. તો કે સિંચાઈની સુવિધા વધી તેથી રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોના ઉપયોગથી યાંત્રિકીકરણ થયું, જેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો કે એમાં કયા પાકોનું વધારે વાવેતર થાય, રોકડિયા પાક, જે આ ચેપ્ટરમાં આગળ આપણે
ભણીશું. તો કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ વધારો થયો અને આ જે સઘન ખેતી છે એમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોવાથી સઘન ખેતીનું બીજું નામ પડ્યું, ફોઈબાએ નામ પાડ્યું વ્યાપારી ખેતી. બોલો, યાદ રહી જાય? રહી જશે ને? ચાલો આગળ વધીએ. હવે જોઈએ સ્ટુડન્ટ આપણે કૃષિ પદ્ધતિ. ચાલો બધાનું ધ્યાન અહીંયા. જેવી રીતે કૃષિના પ્રકારો જોયા ને એવી જ રીતે યાદ રાખીશું કૃષિ પદ્ધતિ. તો સ્ટુડન્ટ 3 કૃષિ પદ્ધતિ છે અહીંયા. એક તો સજીવ ખેતી, ત્યાર પછી છે ટકાઉ ખેતી અને છેલ્લી પદ્ધતિ છે મિશ્ર ખેતી. ચાલો તો જોઈએ કે ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તો આ 3 નામ પહેલા તો મોડે કરી દો. કયા 3 નામ? એક તો સજીવ, ટકાઉ અને મિશ્ર. યાદ રહી ગયા? ખેતીના પ્રકારો પૂછે તો 6: જીવન નિર્વાહ, સૂકી, આદ્ર, ત્યાર પછી કઈ આવશે? બાગાયતી, સ્થાનાંતરિત અને લાલ સઘન. અને પદ્ધતિ પૂછાય તો સજીવ, ટકાઉ અને મિશ્ર. ચલો તો જોઈએ સજીવ ખેતી કોને કહેવાય? તો કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. આપણને ખબર છે કે ભાઈ સરકાર પણ જાગૃત કરે છે ખેડૂતોને કે તમારે જેટલો બને એટલો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કૃત્રિમ ખાતરનો ઉપયોગ નહીં કરવો જોઈએ. બરાબર? તો કે અનાજ, શાકભાજી એટલે કે જેમાં કેમિકલ ઓછું હોય એવા ખાતરનો ઉપયોગ કરો. કેમ? કારણ કે જમીનની ફળદ્રુપતા ઘટે છે એટલા માટે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર થાય. શું થાય? શું ખેડૂતો ખાતર તરીકે જો કેમિકલ વાળા, રસાયણ વાળા ખાતરોનો ઉપયોગ કરશે અને એના દ્વારા જે પાક ઉગશે એને આપણે ખાઈશું. બરાબર? અને આપણે ખાઈશું એ કેમિકલ વાળું ઉત્પાદન, તો પછી આપણું સ્વાસ્થ્ય કેવું થશે? બગડી જશે. બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ તો કે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા એટલે કે એની જે ક્વોલિટી છે એ બંને શું થઈ જશે? ઘટી જશે. તો કે સજીવ ખેતી એટલે ખેતીની જોજો હવે એની વ્યાખ્યા છે કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. છોકરાઓ ટીક કરી લો. તમને ખાસ પૂછાય છે કે ખેતીની કઈ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી? શું આવશે? સજીવ ખેતી. ચાલો તો કે પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ તો ખેડૂતો શું કરે? દવાનો છંટકાવ કરે અને એવા શાકભાજી અને ફળો આપણે ખાઈએ એટલે અત્યારે આપણને જાત જાતના રોગો થાય છે. આપણી મજબૂરી કે આપણે જાતે નથી ઉગાડી શકતા. બરાબર? પણ કેમ? કેમિકલ વાળા રસાયણો અને જે આ બધી દવાનો છંટકાવ કરવામાં આવે છે એના લીધે બધા રોગો થાય છે. ચાલો તો કે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી. જો બીજો ક્વેશ્ચન તમારો કે સજીવ ખેતીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જૈવિક ખેતી. એની પેદાશો કેવી હોય? તો કે એકદમ પોષણયુક્ત હોય, એમાંથી આપણને પોષણ મળી શકે. તો કે એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોદમ હોય છે, સુગંધો હોય છે. પૂછાય છે તમને કે ખાલી જગ્યા ખેતીમાં સ્વાદ, મીઠાશ અને સોદમ હોય છે. શું આવશે? સજીવ ખેતી. તો કે તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો પણ હોય છે. તો કે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. એટલે એવા ખેડૂતો કે જે અહીંયા બતાવેલું છે એ પ્રમાણે કેમિકલ વગરના ખાતરોનો ઉપયોગ કરીને જો ઉત્પાદન કરશે તો એમને વળતર કેવું મળશે? સારું. કેમ? કારણ કે લોકોને ખબર છે કે ભાઈ આપણે કેમિકલ વાળા શાકભાજી અને ફળો ખાઈને બીમાર પડીએ છીએ તો એ હેલ્ધી ઓપ્શન તો શોધી જ રહ્યા છે. બરાબર? તો આ સજીવ ખેતી દ્વારા પણ તમે સારું આર્થિક વળતર મેળવી શકો છો કૃષિ પદ્ધતિ દ્વારા. બોલો ક્લિયર છે? જે પોઈન્ટ ટીક કરાવ્યા એ. ચાલો હવે જોઈશું આપણે ટકાઉ ખેતી. તો કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે શું કરવામાં આવે? પાકની ફેરબદલી. કારણ કે આપણે કોઈ પણ જમીનમાં એકનો એક પાક લઈશું તો શું થશે? છોકરાઓ માની લો કે ઘઉં આપણે ઉગાડતા હોય તો ઘઉંને જે જરૂરી છે એ જમીનમાંથી પોષક તત્વો લઈ લેશે. બીજા વર્ષે પણ તમે ઘઉં લેશો તો એ પોષક તત્વોમાં શું થશે? ઘટાડો થતો રહેશે. એટલે આપણે શું કરવું જોઈએ? જમીનની ક્વોલિટી, ગુણવત્તા જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ કે આ વર્ષે તમે આ પાક ઉગાડ્યો તો નેક્સ્ટ વર્ષે કયો અલગ બનાવો. ચાલો તો કે પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નિંદણ નિયંત્રણ માટે દવાનો છંટકાવ તો કરવો
પણ એમાં જંતુનાશકોને બદલે તમે જૈવિક નિયંત્રણોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. કઈ ખેતીમાં? ટકાઉ ખેતીમાં. યાદ રહેશે. અને લાસ્ટ મિશ્ર ખેતી કોને કહેવાય? તો કે આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન છે, મરઘા બટકા ઉછેર છે, મધમાખી છે, મત્સ્ય ઉછેર છે, બરાબર, જે પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. બોલો ક્લિયર છે? એકદમ સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. ચાલો તો જોઈ લઈએ એની પદ્ધતિઓ. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો અહીંયા કૃષિની પદ્ધતિઓ 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. તો સૌપ્રથમ જોઈશું સજીવ ખેતીમાં આપણે કયા કયા પોઈન્ટ જોઈ ગયા. સૌથી વધારે એમાં લખવાનું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશકોની સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? અત્યારે વિપરીત અસર થાય છે. તો કે સજીવ ખેતી એટલે એવી ખેતી કે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદ પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું અને કમ્પોસ્ટ ખાતર જ વાપરવામાં આવે. પાકના સંરક્ષણ માટે તો કે ગૌમૂત્ર છે, ત્યાર પછી લીમડાનું દ્રાવણ છે કે છાશનો ઉપયોગ કરવામાં આવે. અને જે સજીવ ખેતી છે એની પેદાશો પણ કેવી હોય છે? પોષણયુક્ત હોય છે. એમાંથી તમને કુદરતી સ્વાદ, મીઠાશ અને સોળમ એટલે કે સુગંધ મળે છે. ત્યાર પછી એમાંથી જરૂરી ખનિજ છે, આપણા શરીરને જે જરૂરી વિટામિન છે અને જીવનશક્તિ એટલે કે જીવવા માટે જે શક્તિ છે એવા તત્વો પણ આપણને મળી રહે છે. અને સજીવ ખેતી દ્વારા ખેડૂતને આર્થિક વળતર પણ સારું એવું મળી રહે છે. તો આટલા પોઈન્ટ તમારે સજીવ ખેતીમાં ઇન્ક્લુડ કરવાના. હવે જોઈએ ટકાઉ ખેતી. તો કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી દેવા માટે પાકની ફેરબદલી કરવી જરૂરી છે. ત્યાર પછી પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પડતો ઉપયોગ કરવાનો. કીટનાશકો છે એમના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે તમે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરી શકો છો. અને જળ સંરક્ષણ એટલે કે પાણીનો બચાવ, આ બધી બાબતો શામાં છે? ટકાઉ ખેતીમાં. હવે મિશ્ર ખેતી, એક જ લાઈન યાદ રાખવાની કે ખેતીની સાથે સાથે પશુપાલન છે, મરઘાનો ઉછેર છે, મરઘા બટકાઓ છે, ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગ, બરાબર, મધમાખી વગેરે જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એને કહીશું આપણે મિશ્ર ખેતી. બોલો યાદ રહે? શું શીખ્યા અત્યાર સુધી? કૃષિના પ્રકારો અને કૃષિની પદ્ધતિઓ. ચાલો હવે આગળ વધીશું આપણે કૃષિની પેદાશો તરફ. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ભારતની કૃષિ પેદાશો આપેલી છે. જોઈએ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. જોજો 3 એના પ્રકાર છે. પહેલો પ્રકાર છે ખરીફ પાક, બીજો છે રવિ પાક અને ત્રીજો છે જાયદ પાક. વધારેમાં વધારે ક્વેશ્ચન તમને હેતુલક્ષીમાં કોષ્ટકમાંથી આવશે, બરાબર, ધ્યાન આપજો. ચાલો હવે ખરીફ પાક કોને કહેવાય? તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. ઠીક કરો. ચોમાસામાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય? ખરીફ પાક. તો રવિ પાક કોને કહીશું? તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય? રવિ પાક. તો ઉનાળો ક્યાં ગયો? તો કે ઉનાળામાં જે પાક લેવામાં આવે એને કહેવામાં આવે જાયદ પાક. બોલો યાદ રહેશે? ખરીફ પાક ક્યારે લેવામાં આવે? ચોમાસામાં. રવિ પાક ક્યારે લેવામાં આવે? શિયાળામાં. અને જાયદ પાક ક્યારે લેવામાં આવે? ઉનાળામાં. આટલું મળે થઈ ગયું. હવે એનો સમયગાળો જોઈએ કે કયા કયા સમયગાળામાં. તો યાદ કરો કે ચોમાસું ક્યારે આવે? તો કે પાકનો સમય જૂન જુલાઈ. ચોમાસું ક્યારે ચાલુ થાય? જૂન જુલાઈ. તો કે જૂન જુલાઈ થી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ટૂંકમાં ચોમાસાનો સમયગાળો લખવાનો. અહીંયા શિયાળાનો સમયગાળો લખો કે પાકનો સમય ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. અને ઉનાળાનો સમય લખો કે પાકનો સમય માર્ચ થી લઈને જૂન સુધીનો હોય છે. થઈ ગયું? ચાલો હવે એક એક્ઝામ્પલ કે ખરીફ પાક એટલે કે ચોમાસામાં રોપવામાં આવતા પાક કયા કયા? તો કે એક તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ વગેરે કેવા પાક છે? ખરીફ પાક છે. ત્યાર પછી શિયાળામાં તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે પણ પાક કેવા છે? રવિ પાક છે. ઉનાળામાં તો કે ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જેવા જાયદ પાક રોપવામાં આવે છે. અહીંયાથી તમને ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે. પૂછાય કે ઘઉં અને ચણા ખાલી જગ્યા પાક છે, ઓપ્શન આપેલા હશે ખરીફ, રવિ કે જાયદ. શું આવશે? રવિ પાક. તમને એવું પણ પૂછાય કે કયો પાક ખરીફ અને જાયદ બંને છે? ચલો જોઈને જવાબ આપો છો, કમેન્ટ કરો. ખાલી જગ્યા પાક એ ખરીફ અને જાયદ બંને છે. જોઈ લીધું હશે તમે કયો પાક આવશે? ડાંગર, બરાબર. બંને ઋતુમાં તમે એને ઉગાડી શકો છો. તો બોલો યાદ રહેશે? ચલો ભારતની મુખ્ય કૃષિ પેદાશો જોઈ લઈએ આપણે. જો ખરીફ પાકમાં શું જોયું? કયો પાક છે? તો કે ચોમાસાનો પાક છે. વ્યાખ્યા આપણે બનાવતા
કે ચોમાસામાં ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, શિયાળાનો પાક જેને રવિ પાક કહેવાય અને ઉનાળાનો પાક જેને જાયદ પાક કહેવાય. હવે ચોમાસાનો સમય કયો તો કે જૂન જુલાઈ થી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો. ત્યાર પછી શિયાળાનો સમયગાળો કયો? ઓક્ટોબર નવેમ્બર થી લઈને માર્ચ એપ્રિલ સુધીનો. અને ઉનાળો ક્યારે ચાલુ થાય તો કે માર્ચ મહિનાથી લઈને જૂન સુધી. હવે એના એક્ઝામ્પલ યાદ રાખો કે ખરીફ પાકમાં શું આવશે? ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ. ત્યાર પછી રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી. બરાબર. અને જાયદમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ અને ફળોના નામ જેમ કે તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે. ચાલો નેક્સ્ટ જુઓ મુખ્ય કૃષિ પાક. ચાલો તો કે ભૌગોલિક પરિસ્થિતિ આપણને ખબર છે કે આપણા ભારત દેશમાં બરાબર અલગ અલગ જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ કેવી હોય? અલગ અલગ હોય. આબોહવા પણ કેવી હોય? અલગ અલગ હોય. જમીન પણ કેવી છે? ભણી ગયા ને? બોલો ભણી ગયા ને 8મા ચેપ્ટરમાં જમીનના પ્રકારો. જમીન પણ કેવી છે? વિવિધતા વાળી છે. અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે કેટલીક જગ્યાએ વરસાદ ઓછો પડે તો કેટલીક જગ્યાએ વરસાદ વધારે પડે. તો કે આ બધી બાબતોના કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ હવે આપણે જોઈશું કે કયા ભાગમાં કયું વાવેતર થાય છે. બરાબર. ચાલો જોઈએ. અહીંયા તમને કોષ્ટક આપેલું છે, ધ્યાન આપો. ભારતની મુખ્ય કૃષિ પેદાશો એવું તમને અહીંયા કીધું છે. તો યાદ રાખવાનું છે તમારે અહીંયાથી કે ધાન્ય પાક કોને કહેવાય, કઠોળ કોને કહેવાય, તેલીબિયા કોને કહેવાય, પીણા કોને કહેવાય, રોકડિયા પાક કોને કહેવાય, ઔષધીય મસાલા પાકમાં કોનો સમાવેશ થાય, ફળ અને શાકભાજી તમને બધાને ખબર જ છે. તો આ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલ્સમાં શીખવાનું છે. તમે પાના ફેરવીને તો જોઈ જ લીધું હશે. બધા વિશે 1 by 1 આપણે શીખવાનું છે. અને તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે ડાંગર વિશે માહિતી આપો, ઘઉં વિશે માહિતી આપો, જુવાર વિશે માહિતી આપો, મકાઈ વિશે માહિતી આપો, તો લખવું પડશે. બરાબર. યાદ રાખવાનું ચેપ્ટર છે આપણું. ચાલો તો જોઈએ કે ધાન્ય પાકમાં કોનો કોનો સમાવેશ થાય તો કે એક તો ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી, મકાઈ અને જવ. આ બધા કેવા પાક છે તો કે ધાન્ય પાક છે. કઠોળમાં કોનો સમાવેશ થાય જે તમને બધાને ભાવતું નહીં હોય? કઠોળ છોકરાઓને ઓછું ભાવે. કઠોળમાં તો કે તુવેર છે, મગ છે, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. એ બધું શું કહેવાય? કઠોળ કહેવાય. કઠોળના નામ તો તમે પરિચિત જ હશો. ચાલો પછી તેલીબિયામાં કોનો સમાવેશ થાય? તેલીબિયા જેમાં તેલનું પ્રમાણ હોય જેમ કે મગફળી છે, તલ છે, સોયાબીન છે, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. આ બધામાં શું હોય? તેલ હોય એટલે એને કહેવાય તેલીબિયા. લોજિક. ચાલો પછી છે પીણા. તો એમાં આવશે ચા, કોફી અને કોકો. પીણામાં 3 જ યાદ રાખવાના છે. પછી રોકડિયા પાકો. સઘન ખેતીમાં વાત આવી હતી ને કે રોકડિયા પાકોનું વાવેતર ખૂબ વધારે થાય. તો કે કપાસ છે, શેરડી છે, શણ છે, તમાકુ અને રબર. તો આ પાકો કેવા કહેવાય? રોકડિયા પાકો. ત્યાર પછી છે ઔષધીય મસાલા પાક. જે બધા આપણા મસાલા જે આપણે શાક બનાવવા માટે ઉપયોગ કરીએ જેમ કે જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે, ધાણા છે, મેથી છે, અજમો છે, કાળા મણી, ત્યાર પછી કાળા મણી, પછી મરી, પછી લસણ. બધા એ શું કહેવાય? ઔષધીય મસાલા પાક કહેવાય. ચાલો પછી છે ફળ. તે તો બધાને આવડે. કેરી છે, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. અને શાકભાજીમાં શું આવશે? તમે બધા પરિચિત હશો. બટાકા છે, રીંગણ છે, ડુંગળી છે, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ ભાજી. ચલો શાકભાજીમાંથી કોને કયું શાકભાજી નથી ભાવતું? કમેન્ટ કરો તો બધા. ચાલો ફટાફટ કમેન્ટ કરો. કોને કયું શાકભાજી નથી ભાવતું? કે અમુક એવા પણ વિદ્યાર્થીઓ હશે કે કહેશે કે મેમ અમને તો બધા શાકભાજી ભાવે. તેના માટે વેરી ગુડ, ખાવું જ જોઈએ. બરાબર. જો અહીંયાથી તમને ફળ અને શાકભાજી તો આવડે જ છે. બીજું યાદ રાખવાની વાત કરું, પીણામાં 3 જ યાદ રાખો ને. ચા, કોફી. ચા કોફી તો પીએ. ચા, કોફી અને કોકો. ચાલો એ તો યાદ રહી જાય એવું છે. તો આ તેલીબિયા પણ યાદ રહેવા જ છે જેના તેલનો આપણે ખાવા માટે ઉપયોગ કરીએ. તો એમાં મગફળી આવી ગઈ, તલ છે, સોયાબીન છે, એરંડા છે, સૂર્યમુખી છે, સરસવ, નારિયેળ, અળસી. બરાબર. ત્યાર પછી ચાલો તો આપણને 4 કોષ્ટકો યાદ રહી ગયા. હવે ઔષધીય મસાલા પાક મેં તમને કીધું વઘાર માટે જેનો ઉપયોગ કરીએ. જીરું છે, અજમો છે, પછી વરિયાળી છે, ઈસબગુલ છે, ધાણા છે, મેથી છે, પછી કાળા મરી છે, લસણ છે. તો એ બધું મસાલા પાકમાં આવશે. રોકડિયા પાક યાદ રાખી દો 5 જ છે. કપાસ, ત્યાર પછી શેરડી, શણ, તમાકુ અને રબર. પછી કઠોળમાં કઠોળના નામ પણ તમને બધાને આવડે છે, મોડે કરવાની જરૂર નથી. ધાન્ય પાક પણ યાદ રહી જાય આપણને. ચોખા છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે, મકાઈ છે અને જવ. તો આ બધા શું થયા? આપણા ધાન્ય પાક થયા.
બોલો ક્લિયર થયું? તો આજે આપણે શું ભણ્યા? અહીંયા સુધી જ રાખું છું, બરાબર? કેમ? કારણ કે હવે પછી ધન્ય પાકો સ્ટાર્ટ થાય છે, બરાબર, જેની માહિતી આપણે મોડે કરવાની થશે. પણ અત્યાર સુધી જે ભણ્યા છે એક ક્વેશ્ચન મોડે કરી નાખો, એટલા માટે અહીંયા હું સ્ટોપ કરવા જઈ રહી છું. શું ભણ્યા આજે? એક તો કૃષિના પ્રકારો ભણ્યા, ત્યાર પછી કૃષિની પદ્ધતિ ભણી ગયા અને કૃષિની પેદાશો. તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન આજે ને આજે જ મોડે કરી નાખો, કારણ કે હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણા પાકો શરૂ થશે અને એની વિગતો પણ મોડે કરવાની આવશે, જેમાં તમે મિક્સ મસાલા ખીચડી જ બનાવવાના છો, મને ખબર છે, પણ હું મોડે કરાવી દઈશ, ચિંતા નહીં કરો, બરાબર? પણ તમને સ્ટુડન્ટ અહીં જે મેં નોટ્સ બતાવી છે એના આધારે મોડે કરશો તો આરામથી મોડે થઈ જશે. ચાલો જોઈ લઈએ. કૃષિના પ્રકારો ભણ્યા ને, જીવન નિર્વાહ, સૂકી, આદ્ર, સ્થળાંતરિત, બાગાયતી અને સઘન. ચાલો જોઈ લો. તો એ મોડે કરી નાખો અહીંયાથી. ત્યાર પછી કૃષિ પદ્ધતિઓ 3 ભણી ગયા, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, એ મોડે કરો. ભારતની કૃષિ પેદાશો જોઈ ગયા, ખરીફ પાક, રવિ અને જાયદ. ફરીથી બોલી જાઉં છું, ખરીફ એટલે ક્યારે? ચોમાસામાં લેવામાં આવે. રવિ પાક ક્યારે ઉગાડાય? શિયાળામાં. અને જાયદ પાક ક્યારે ઉગાડવામાં આવે? ઉનાળામાં. સમયગાળો યાદ રાખીશું. ચોમાસું ક્યારે ચાલુ થાય એટલું નહીં ખબર પડે આપણને. જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર. શિયાળો ક્યારે ચાલુ થાય બોલો? તો કે ઓક્ટોબર નવેમ્બર, જે દિવાળીનો સમયગાળો હોય ત્યારથી ચાલુ થાય માર્ચ એપ્રિલ સુધી. અને ઉનાળો ક્યારે ચાલુ થાય? તો કે માર્ચ મહિનાથી લઈને જૂન સુધી, જ્યારે આપણે વોટર પાર્કમાં નાહવા માટે જઈએ, બરાબર? તો આ સમયગાળો તમારે યાદ રાખવાનો અને પછી એના ઉદાહરણ યાદ રાખો. થઈ જશે ને આજે 3 ક્વેશ્ચન મોડે કરી દેવાના છે, બરાબર? ચાલો તો ફ્રેશ થઈ જાઓ, નાસ્તા પાણી કરી લો, બરાબર? કારણ કે નેક્સ્ટ વિડિયો લેક્ચર છે એ પણ તમારે અટેન્ડ કરવાનો છે. કરો છો ને બધા રેગ્યુલર? શિસ્ત જાળવો, બરાબર? અને દરરોજના વિડિયો લેક્ચર દરરોજ જોવાનું રાખો અને જેટલું મોડે કરવા આપું છું એટલું કરતા રહો, તો તમને સામાજિક વિજ્ઞાન જે તમને બધાને બોરિંગ લાગે છે એ આપણને ગમતો વિષય થઈ જશે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ધન્ય પાકો સાથે ફરી મળીએ. થેન્ક યુ.